દરેક શ્રમિકને ભોજન મળવું જોઈએ, ભિક્ષાના રૂપે નહીં પરંતુ માનભેર. શ્રમિકોના હિતમાં મહાત્મા ગાંધીના ઉપરોક્ત વિચારથી પ્રેરણા લઈને ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ બાંધકામ ક્ષેત્ર સાથે સંકળાયેલા તમામ શ્રમિકોને પૌષ્ટિક ભોજન નિયમિત અને રાહત દરે મળી રહે તે માટે શ્રમિક અન્નપૂર્ણા યોજનાને આકાર આપ્યો છે. શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત રજીસ્ટર થયેલા બાંધકામ ક્ષેત્રે જોડાયેલા તમામ શ્રમિકોને કડિયા નાકા પર ₹10 પૌષ્ટિક, સાત્વિક, તાજું રાંધેલું ભોજન આપવામાં આવે છે. આ યોજના એકદમ સારી છે. 10 રૂપિયામાં ચા નથી મળતી, એની જગ્યાએ ખાવા પીવાનું મળે છે. અમારે સવારમાં વહેલા ઉઠીને ચોમાસામાં જમવાનું બનાવવાનું એકદમ અઘરું પડતું હતું, એના જગ્યાએ એકદમ 10 રૂપિયાની ખાવાનું મળે છે. અત્યારે 10 રૂપિયાની ચા પણ નથી મળતી. અમને વહેલા ઉઠીને વધારે ખાવાનું બનાવવાનું હતું ત્યારે બહુ તકલીફ પડતી હતી. 10 રૂપિયાનું તેલ લાવવું પડે, 50 રૂપિયાના લાકડા લાવવા પડે, શાકભાજી લાવવું પડે. એના કરતાં અમને એકદમ આ યોજના સારી લાગી છે. એટલે વિજયભાઈ રૂપાણી આ યોજના એકદમ અમારા માટે સારી કાઢી છે. બાંધકામ ક્ષેત્ર સાથે સંકળાયેલા તમામ શ્રમિકો અને તેમના કુટુંબીજનો આ યોજનાનો લાભ મેળવવા પાત્ર બને છે. જે શ્રમિકો બોર્ડ સાથે રજીસ્ટર થયેલા નથી તેનું ઓન ધ સ્પોટ રજીસ્ટ્રેશન કરવામાં આવે છે. શ્રમિકોના વ્યવસાયને અનુરૂપ સવારે 7 થી 11 દરમિયાન ભોજન આપવામાં આવે છે. 10 રૂપિયામાં જમવા મળે એટલું બહુ સારું કહેવાય. મારા ઘેરથી છે નહીં, મારા 2 બાળકો છે. 2 બાળકો માટે મારે સવારે ઉઠી રાંધવું પડતું હતું. એ મારે શાંતિ થઈ ગઈ. ટિફિન લેવા અહીં રોજ આવું છું અને કડિયા કામ કરું છું 20-25 વર્ષથી. પહેલાં હું રિસેસમાં મમરાન તેવો નાસ્તો ખાતી હતી. હવે મારા પપ્પા મને ટિફિન લઈ દે છે, તેથી મને ભણવામાં ખૂબ મજા પડે છે. માંડ પેટીયું રળતા શ્રમિકોને ખૂબ જ રાહત દરે તેમના સ્થળ સમયને અનુકૂળ થાય તે રીતે ભોજન આપવામાં આવે છે. રાજ્ય બહારથી આવેલા કામદારોને ભોજન બનાવવાની ભાંજગઢમાંથી મુક્તિ મળી છે. કલરનું કામ કરું છું અને મારા ટિફિનની બહુ તકલીફ પડતી હતી. એના સાથે હું આ અન્નપૂર્ણાની અંદરથી ટિફિન લઉં છું 10 રૂપિયામાં, અને મારા જેવા ઘણા એવા માણસો છે એમને લાભ થશે. રૂપાણી સરકારની આ એક યોજના છે, એ અમારા ગરીબો માટે સરસ યોજના છે, સરળ યોજના છે. 10 રૂપિયામાં અમને ટિફિન સેવા મળે છે, અમારો ટાઈમ બચે છે, ઓછા ખર્ચમાં અમારું કામ સરળ બને છે. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વને ગુજરાત સરકારે હંમેશા આદર્શ માન્યું છે. એ જ નેતૃત્વને અનુસરીને પ્રજાલક્ષી કલ્યાણ કાર્યો કરતી લાગણીશીલ રાજ્ય સરકારે કરેલી આ પહેલ થકી એક મજબૂત રાજ્ય અને તંદુરસ્ત રાષ્ટ્રનું નિર્માણ થશે એવો માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીને દ્રઢ વિશ્વાસ છે.